એ હું નિમાણો થઈને બેઠો છો, તારે ક્યાં પાણી ખૂટે છે? ઓરવીન માંડવી વાવી દે ને. મારે કાંઈ વાવવું નથી, ગયા વર્ષે વાવ્યું તું કાંઈ ન વળ્યું. અરે તારા બાજુ વાળાએ માંડવી વાવી છે, 1 નંબર ઉગી છે. હે હાલ જોવા જાય. આમ જો એટલે માંડવી તો 1 નંબર ઉગી છે, નક્કી કઈ કાંડક ડીડક કરતો હોય છે. હાલ એની વાડીએ જોવા જાવે. હાલ આ મારો દીકરો નવું કઈક લઈ આવ્યો છે, નક્કી આજ વાપરતો હોય છે. હાલ હાલ ઉપાડ ઉપાડ. એટલે આમાં તો બહુ વજન છે. ઉભા રહ્યો સડાવું મારા બેટા કોકની વાડીઓ કરવા આવ્યા છો? ના ના અમે ચોરીઓ કરવા નથી આવ્યો, મારો મારા બેટા એવો માર્યો. તમારો હગો આમ સોરી કરીએ નો ભેગું થાય. આ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની કિસાન સાથી કીટ વાપરો ને. ઈ તો બધું ઠીક, પણ આ ખાતર નાખવાથી શું ફાયદો થાય? મને હું પૂછે છે, આને પૂછ ને. છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને સુકારા સામે રક્ષણ આપે છે. આના ઉપયોગથી ફૂલને ખરતા અટકાવે છે અને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે. અને આમ જો આ જમીનનું પીએચ લેવલ જાળવી રાખે છે. તેલીબિયાના પાકમાં તેલની ટકાવારીમાં વધારો કરે છે અને પાકના તંતુમૂળનો વિકાસ કરે છે. એટલે આ તો સારું કહેવાય, પણ એલા મારે તો હજી વાવવાનું બાકી છે. એમાં મુંજાય હું ગયા. આનો ઉપયોગ પાયામાંથી નહીં થાય અને જો ભૂલાઈ ગયું હોય તો પાક વાવ્યા પછી પણ કરી શકાય. જેમાં પાકને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે, જેવા કે બાયો એનપીકે, બ્લેક કાર્બન, બેન્ટોનાઇટ સલ્ફર, માઇકોરાજા, ઝિંક 11, મેગ્નેશિયમ સલ્ફેટ, બાયોઝાઇમ અને હ્યુમિક એસિડ. ખેડૂતનો સાચો સાથી એટલે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટ. એલા એ આ ક્યાં ઉપડ્યા? એટલે હવે હું જાઉં છું વાવવા.